નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10માં જે જોડકાના જે ભાગ હતા એમાંથી અંતિમ પડાવ એટલે કે બોર્ડમાં પૂછાયેલા જે જોડકા છે એના વિશે આપણે આજે વાત કરીશું। તો જોઈએ પ્રથમ તો કે કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? તો આપણા ગુજરાતના મહેસાણા જિલ્લામાં વડનગર ABCDEF તો F માં આવેલું છે ભાઈ, F લખીશું અહીંયા। જરીકામ સુરત એટલે ડી ઓપ્શન લખીશું। સ્તંભ લેખો કઈ લિપિમાં? બ્રાહ્મી લિપિમાં, ઓપ્શન એ લખીશું। નેક્સ્ટ જોઈએ પછી એલિફન્ટાની ગુફાને શું કહેવાય? ધારાપુરી ઉપનામ છે, ઓપ્શન બી લખીશું। અને ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું? તો કલકત્તામાં, એમાં આપણે ઓપ્શન સી લખીશું। નેક્સ્ટ જોઈએ આપણે આગળ કે વૌઠાનો મેળો ક્યાં ભરાય? અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભરાય, એટલે ઓપ્શન ઈ લખીશું। નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી? ભરત મુનિએ, ઓપ્શન એફ લખીશું। વાઘ પરિયોજના કઈ સાલમાં શરૂઆત થઈ? 1971માં। 44 ક્ષેત્રો આરક્ષિત છે, તો જવાબ આવશે એ ઓપ્શન। પછી ચૂનાનો પથ્થર આપણે ગુજરાતના કયા જિલ્લામાંથી મળે? જામનગર, એમાં ઓપ્શન આપણે બી લખીશું। અને ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત કયો? સૂર્ય, ઓપ્શન સી લખીશું। નેક્સ્ટ જોઈએ બહુચરાજીનો મેળો ક્યાં ભરાય? મહેસાણામાં ભરાય, ઓપ્શન ઈ લખીશું। પંડિત અહોબલે 4 અક્ષર છે, પારિજાત પણ 4 અક્ષર છે, ઓપ્શન એફ લખીશું। કુદરતનો સફાઈ કામદાર કોણ ભાઈ? તો ગીધ છે, એની કુલ 9 પ્રજાતિ, ઓપ્શન બી લખીશું। પવન ઉર્જા આપણને કઈ જગ્યાથી મળી આવે ભાઈ? તો પવન ઉર્જા જામનગરના લાંબા નામના સ્થળેથી, ઓપ્શન સી લખીશું। અને પૃથ્વી પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો સ્વિટ્ઝરલેન્ડના સ્ટોકહોમ શહેરમાં 1972માં, એટલે ઓપ્શન આપણે એમાં ડી લખીશું। નેક્સ્ટ જોઈએ આપણે તો કે રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવ્યું? નવી દિલ્હીમાં, ઓપ્શન ડી લખીશું એમાં આપણે। સાલારગંજ ક્યાં આવેલું? હૈદરાબાદ, ઓપ્શન સી લખીશું। વડોદરા મ્યુઝિયમ વડોદરા, એમાં ઓપ્શન બી આવશે। લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય આપણા અમદાવાદમાં, એટલે એમાં ઓપ્શન આપણે લખીશું એ। નેક્સ્ટ હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ, ઓપ્શન સી લખીશું। ભારતીય સંગ્રહાલય જે છે એ ક્યાં આવ્યું? કલકત્તામાં, તો એમાં ઓપ્શન આપણે ડી લખીશું। પછી છત્રપતિ શિવાજી મહારાજ બોમ્બે એટલે મુંબઈ મહારાષ્ટ્ર, ઓપ્શન એ લખીશું। અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય જે છે એમાં આપણે ઓપ્શન બી એટલે મધ્યપ્રદેશ ભોપાલ, એટલે એમાં આપણે ઓપ્શન લખીશું બી। નેક્સ્ટ જોઈએ આપણે તો કે 14 વર્ષની રાજધાની, અહીંયા પ લખ્યું પણ આવે થંજાવુર, શું આવે ભાઈ? થંજાવુર, ઓપ્શન સી લખીશું। મુનસર તળાવ ક્યાં આવ્યું ભાઈ? વિરમગામ, ઓપ્શન એ લખીશું। અભિજ્ઞાન શાંકુતલમની રચના કોણે કરી? કાલિદાસે, એમાં આપણે ઓપ્શન બી લખીશું। જળતર કામ બીકાનેર, ઓપ્શન આપણે એમાં લખીશું ભાઈ ઈ। પછી જીવન દ્રવ્ય કોને કહેવાય? તો હ્યુમસને કહેવાય, એમાં આપણે ઓપ્શન લખીશું ડી। નેક્સ્ટ જોઈએ કે ધોળાવીરા ક્યાં આવ્યું? કચ્છ જિલ્લાના ખદીર બેટમાં, તો ઓપ્શન લખીશું ABCDEF લખીશું। જરીકામ સુરત, ઓપ્શન એ લખીશું। કાંજીરંગા અસમમાં આવ્યું, ઓપ્શન ઈ લખીશું। બોક્સાઇટની કાચી ધાતુ એલ્યુમિનિયમ, ઓપ્શન બી લખીશું। અને વિશ્વ વ્યાપાર સંગઠન જીનીવા, એટલે એમાં આપણે લખીશું ઓપ્શન ડી। નેક્સ્ટ અને છેલ્લું જોઈએ આપણે કે ભવનાથનો મેળો ક્યાં ભરાય? તો જુનાગઢમાં ભરાય, તો ઓપ્શન લખીશું ભાઈ બી, મહાવદ 9 થી લઈને 12 સુધી। તરણેતરનો મેળો સુરેન્દ્રનગર, ઓપ્શન સી, ભાદરવાવત ચોથ, પાંચમ અને છઠે ભરાય। પછી આવ્યો વૌઠાનો મેળો જે આપણે અમદાવાદના ધોળકા તાલુકામાં ભરાય, ઓપ્શન ડી લખીશું। ભાદરવી પૂનમનો મેળો ભાદરવી પૂનમ બનાસકાંઠામાં દાતા, તો ઓપ્શન એમાં લખીશું ઈ લખીશું। અને મૌર્ય યુગમાં ઊંધા કમળ ઉપર આપણે શ્રી અને વૃષભનું શિલ્પ જોવા મળે છે, એમાં આપણે લખીશું ઓપ્શન એ। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના તમામ જોડકા આપણે પૂરા કરેલા છે। આ તમામના આપણે વિડીયો યુટ્યુબમાં મૂકી દીધેલા છે। તો એકવાર જો આપ વિડીયો દરેક જોડકાના જોઈ લેશો તો 1 માર્ક 4 માર્કનું પૂછાય છે, 1 પણ માર્ક નહીં જાય એની હું આપને ખાતરી આપું છું। તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપણા બીજા મિત્રોને શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।